પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગયા અઠવાડિયે વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને પશુપાલકોની કફોડી સ્થિતિ સર્જાઈ। વરસાદ રોકાયા બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા। ખેતરોમાં ચારે બાજુ પાણી ભરાયેલા છે। સાંતલપુરના વારાહીથી 3 કિલોમીટર દૂર આવેલા ગામના ખેડૂતો અને પશુપાલકોની દયનીય સ્થિતિ છે। ખરીફ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ઘાસચારાનો અભાવ અને ઘાસચારો પલળી ગયો હોવાથી પશુઓ ભૂખ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે હેક્ટર દીઠ 25 થી 50 હજાર ખર્ચ કર્યો હતો। આશા હતી કે આ વર્ષે સારું ઉત્પાદન થશે અને ભાવ પણ સારા મળશે, પરંતુ આકાશી આફતના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ જતા તૈયાર પાક ધોવાઈ ગયો। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરી સહાય ચૂકવે। પશુપાલકો અનુસાર ઘાસચારાની અછતના કારણે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। પશુઓની દૂધની આવકમાં પણ ઘટાડો થયો છે। ગામડાની હાલત બહુ કફોડી છે, બહુ ચિંતાનો વિષય છે। માલધારીઓ અને ખેડૂતો બહુ હેરાન છે। માલધારીઓને પશુઓ માટે ઘાસચારો નથી મળતો અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। બરાબર। અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે 100% આ સાંતલપુર તાલુકા